ક્યારેય એવું વિચાર્યું છે કે એક નાનકડી ચોકલેટ અને થોડા રમકડા કોઈ બાળકના ભવિષ્યનો પાયો કેવી રીતે નાખી શકે? આજે આપણે સુરેન્દ્રનગર રોટરી ક્લબની એક એવી જ પહેલ વિશે ઊંડાણપૂર્વક વાત કરીશું. આ પહેલ છે સહી પોષણ દેશ રોશન. ચાલો સમજીએ કે આ શા માટે આટલી ખાસ છે. બિલકુલ. અને આમાં રસપ્રદ વાત એ છે કે આ માત્ર વસ્તુઓ વહેંચવાની વાત નથી. આની પાછળ એક ઊંડો વિચાર છે. આ પ્રોજેક્ટનું સંયોજન પ્રેસિડેન્ટ હિરેનભાઈ શાહ, સેક્રેટરી જીતેશભાઈ દફતરી અને પ્રોજેક્ટ ચેર પિનલબેન દેકાવાડિયાએ કર્યું છે. ચાલો તો શરૂઆત કરીએ સૌથી અનોખી વસ્તુથી. પોષણક્ષમ સરગવાની ચોકલેટ. આમ તો પોષણની વાત આવે એટલે કડવી દવા જેવું લાગે, પણ અહીં ચોકલેટ, આ વિચાર જ અદ્ભુત છે નહીં? હા, અને એમાં પણ સરગવો પસંદ કરવો એ બહુ જ સ્માર્ટ નિર્ણય છે. જુઓ, ગુજરાતના ગ્રામીણ વિસ્તારોમાં બાળકોમાં આયર્ન અને વિટામિન એની ઉણપ સામાન્ય છે, અને સરગવો આ બંનેનો ઉત્તમ સ્ત્રોત છે. ઓહ, એટલે આ તો સીધું સમસ્યાના મૂળ પર જ વાર કરવા જેવું થયું. બરાબર. અને ચોકલેટનું સ્વરૂપ આપવાથી બાળકો એને ઓશે હોશે ખાઈ પણ લે છે, એટલે પેલી સહી પોષણવાળી વાત અહીં એકદમ બંધ બેસે છે. તો આ તો થઈ શરીરના પોષણની વાત. પણ મને આ પહેલમાં એ બહુ ગમ્યું કે એમણે બાળકના મગજના પોષણનું પણ એટલું જ ધ્યાન રાખ્યું છે. કીટમાં શાકભાજી, ફળ, ફૂલ, ગાણિતિક આકાર આવા બધા ચાર્ટ્સ છે. અને સાથે વુડન જેંગા, ટ્રાન્સપોર્ટેશન ગેમ, આલ્ફાબેટ ગેમ જેવી રમતો પણ છે. હા, અને આ રમકડા માત્ર ટાઈમપાસ નથી. દાખલા તરીકે જેંગા. એનાથી બાળકની ફાઇન મોટર સ્કિલ્સ વિકસે છે. એટલે શું? એ જરા સમજાવશો? એટલે કે નાની વસ્તુઓને ચોકસાઈથી પકડવાની અને ગોઠવવાની ક્ષમતા. આહા. આ જ આવડત આગળ જતા બાળકને પેન્સિલ પકડવામાં અને લખવામાં મદદ કરે છે. અચ્છા, એમ વાત છે. આ બધું અર્લી ચાઇલ્ડહુડ એજ્યુકેશનનો પાયો છે. આપણી નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ પણ આના પર ખૂબ ભાર મૂક રહી છે. પણ એક મિનિટ, આ રમકડાની યાદીમાં માઇન્ડ ગેમનું પણ નામ છે. આંગણવાડીના આટલા નાના બાળકો માટે એ થોડું વધારે પડતું નથી? સારો પ્રશ્ન છે. પણ જુઓ, માઇન્ડ ગેમનો અર્થ અહીં કોઈ જટિલ કોયડો નથી. આ ઉંમરે એનો મતલબ થાય છે પેટર્ન ઓળખવી, રંગોને મેચ કરવા, કે પછી આકારોને યોગ્ય જગ્યાએ ગોઠવવા. આવી સરળ પ્રવૃત્તિઓ. આનાથી બાળકની તાર્કિક શક્તિનો પાયો નંખાય છે. એમના મગજ માટેની કસરત છે. સમજાયો. પણ શું માત્ર એક ચોકલેટ અને રમકડાની કીટથી લાંબા ગાળે કોઈ ફરક પડી શકે? મતલબ, આ એક વખતની મદદ જેવું તો નથી ને? તમારો સવાલ એકદમ સાચો છે. આવા પ્રોજેક્ટ્સની સાચી સફળતા તેના ફોલોઅપ પર આધાર રાખે છે. પણ અહીં સારી વાત એ છે કે આ કીટનું વિતરણ વઢવાણ તાલુકાની આંગણવાડીઓમાં થયું, અને એ પણ સુપરવાઇઝર કૃષ્ણાબેન વરમોરા અને તેમના સીડીપીઓ, એટલે કે ચાઇલ્ડ ડેવલપમેન્ટ પ્રોજેક્ટ ઓફિસર અને એમની ટીમ દ્વારા. એટલે કે સ્થાનિક સરકારી તંત્ર પણ આમાં જોડાયેલું છે. બરાબર. આશા છે કે તેઓએ સુનિશ્ચિત કરશે કે આ બધા સાધનોનો નિયમિત અને યોગ્ય ઉપયોગ થાય. અને આટલી બધી આંગણવાડીઓ સુધી આ કિટ્સ પહોંચાડવી એ પણ એક કામ હશે. એનું આયોજન કેવી રીતે થયું હશે? આ જ તો રોટરી ક્લબ જેવી સ્થાનિક સંસ્થાઓની તાકાત છે. એમની પાસે સ્થાનિક નેટવર્ક હોય છે. એમણે આંગણવાડી કાર્યકરો અને હેલ્પરોને સાથે રાખીને આ વિતરણ કર્યું. જેથી કિટ સીધી સાચા લાભાર્થીઓ, એટલે કે બાળકો સુધી પહોંચે. હા, આ એક સુનિયોજિત પ્રોજેક્ટ છે. માત્ર ઉપરથી કરાયેલી મદદ નથી. તો આખી વાતનો સાર એ છે કે આ પહેલ એક સંપૂર્ણ પેકેજ જેવી છે. શરીર માટે સરગવાનું પોષણ અને મગજ માટે શિક્ષણ. અને એ પણ એવા સ્વરૂપમાં જે બાળકોને ખરેખર ગમે. બરાબર. આના પરથી એક બહુ મહત્વનો પ્રશ્ન ઊભો થાય છે કે સુરેન્દ્રનગર જેવી એક સ્થાનિક પહેલની સફળતાને સમગ્ર રાજ્ય કે દેશમાં મોટા પાયે કેવી રીતે લાગુ કરી શકાય, જેથી દરેક બાળકને આવો સર્વાંગી વિકાસનો પાયો મળી શકે.